जय माताजी, राम राम सीताराम। જોઈ લ્યો અમારે માં દીકરી ઊભી ઊભી રહી આમ દે। આ બાજુ અમારે લક્ષ્મી હે પ્રભાતવાળી, નાગરાજ બતાવ્યો હે એમાં। ત્યાં એની દીકરી હે 2 વર્ષ ને લગભગ 3 મહિનાની થઈ। અતિ સુંદર યાર ને, અતિ સુંદર, હાઈટ બાઈટ ને ઘટે નહીં। આ બાજુ હે અમારે તેજરૂપ, એમ કે તેજરૂપ નાગરાજ બતાવ્યો હતો તે હવે જુનાગઢથી કીધું કન્ફર્મ હે, 1 મહિનો દી થયો એમ કીધું હતું। આ બાજુ જો આમ ભારતના ત્રિરંગાનું કામ હાલે, કલર કામ। આમાં હજી તો ઘટે થોડો ઘણો યારના કામમાં જો ઘણા એને બિચારાઓને પીડા થતી હતી, તો જો આમ કલર કરીએ। ઉપર કેસરી હે, નીચે વાઈટ હે, અહીંયા લીલો। જ્યાં દરવાજાઓમાં બાકી છે, આમ ધીરે ધીરે કાયમ બપોર લગ્ન થાય, બપોર પછી ન થાય, કારણ કે બપોર પછી કરીએ ને તો ઘોડા આમાં આવી જાય બપોરે, જો આમાં ક્યાંક ક્યાંક કહી જાય, એટલે તકલીફ ન્યા। એટલે ઘણાઈને આમાં એવી તકલીફ હતી, આ કલરથી હતી ને, તો એ હલકીના મેં કીધું કે આ દેહમાં તમારા જ ન રહે, ભારતના ત્રિરંગા તમને નફરત હોય ને, તો એ મુગલુની ઓલાદને નફરત હોય આનાથી, આના માટે તો ગર્વ હોય ને કર એને, આની માટે તો ગર્વ હોય ને। આ કલર એ પડ્યો હતો, જજી એમાંથી વિધ્યો હતો ને, એ પડ્યો હતો એમને 4 વર્ષથી પડ્યો જ, તો એને 4-5 વર્ષથી પડ્યો જ તો એ બગડ્યો નહીં, હજી આમાં ઘટે। એટલે હવે પાછો લઈ આવશું, જો આમાં ઘણા ઠેકાણે ઘટ્યો, હજી આ દરવાજાઓમાં ને એમાંય કરશું। આમાં આખીમાં એક જ ધારો હતો કે તે દિવસ કરી દીધો હતો, પણ હવે આમાં ભારતના ત્રિરંગાનો કરશું। જો અમારે ડોન આવીને સુઈ ગયા ત્યાં સૂતા, પછી આ બાજુ અમારે હાવજુ ઘુમરા મારે, જોઈ લ્યો આ શું કરી લે દીકરા મારા યાર ને, આવા હાવજ ઊભા હોય જેણે ને કોહિનૂર હીરો ઊભા હોય, જોઈ લ્યો કોપી ટુ કોપી, આમ એકાબીજાને વાહે ઊભી જાય। અને આના લાખ રૂપિયા ઇનામ હતા, જેણે કાતા ને ત્યાં કે આમાંથી કોઈ વર્તી દે ને, કયો રામ છે ને કયો લખન, તો લાખ રૂપિયા ઇનામ હતું। બજારમાં નીકળે ને એટલે આમ રામ લખનની ઝલક જોવી પડે, હાથીએ પણ હાલે એટલે જોવા પડે। જો પાણી પીએ ને હલકીને આવે એવા હેરાન કર્યા ન કરે, એવા ખુલ્લા રહેતા હતા આખા ડેલામાં એ જતા, 2 ડેલા બનાવ્યા ને એમાં આખા એમાં 3 ઘોડી ઊભી ને, એમાંય મોજથી રહેતા હતા એકલા। જે ખાવું હોય તે ખાય, પાણી પીવાનું અહીં આવતું ને, જે પાણી પીવું હોય તો પીએ, એવડા મોટા ડેલામાં હતા। લગભગ 100 બાય 100 નો એ છે નહીં, 100 બાય 100 નો અહીં 80 ફૂટી છે ને, અહીં 80 ફૂટ છે ને, આમ હે 22 ફૂટ, એવડા પોડામાં રહેતા હતા, મોજથી રહેતા હતા। મુગલુની ઓલાદે ઓલા ડેમોલેશન કર્યું ને ખોટું, એટલે એને અહીં આવવું પડ્યું ને। અહીં ઓલા રામ લખન રહેતા હતા સુરતવાળા, એ આ 2 ડેલા રહ્યા ને એમાં, એને કે એમાં રહેતા હતા, અને આ 2 ઉમાં રહેતા હતા ને આ બાજુ અમારે મહાકાલ રહેતા હતા। જો આમાં જારી મારી દીધી, હલો જોજો આમ મોકરા ઊભા હોય એવું છે યાર, મોકરા ઊભા હોય। જો આમાં એ કલર કરીએ બધીમાં, અમે જારી મારી દીધી એટલે આમાં નર ઘોડા રહે હગે 3, એને આમાં ઘોડા રહે હગે, એ તમે કામ કરો કલર પૂરો, કાલ પછી કરીશું। આ ડબલાન બબલાન એ બધા બારણે નાખી દીધું। આમાં જો આમાં કૂસો છે, એક આ ગેંડી અને એક આ ગેંડી, આ 2 સાફ કરવાની। આમાં કે નહીં કંઈક નાખી દીધું, જો આમાં જો એમાં ડૂસો હોય, ઘણીમાંથી ડાટો લઈ આવી એને ને એક આમાં જો આમાં હેવાર થાય, આને કહી નાખજે હરીપટથી। આ બાજુ જો અમારે નોકરો ઊભો, આ બાજુ અમારે દિલબાગ 18-19 મહિનાનો થયો, આમ કોહિનૂર હીરો ઊભા। હું હલકીના કરી લઈએ આમાં, એના હલકીના શું કરી લે, કોહિનૂર હીરા ઊભા એ જોઈ લ્યો। તડકો પડે હટાણે, એવા તડકો લાગે તે હવે આને રાખશે એમ તો 2 કલાક અહીં, કારણ કે 12 વાગ્યા લગે રાખવા પડે, નકર સવારમાં વયા જાય, એની તડકો જોયો જ નહોતો કોઈ દી। સવારમાં દોડીને સીધા રૂમમાં વયા જતા, અંદર રૂમને આગળ બંધાઈ જતા, રૂમને અંદર બંધાઈ જતા હતા, અને પછી પાછા 12 વાગે એટલે પાછા રૂમમાં વયા જતા, એટલે ઉહાર છૂટા રહેતા, એટલે એટલા હેરાન થયા। બાકી વગર ને એમાં અર્જુન અમારે ઓહરી ગયો, બહુ હેરાન થયો, કારણ કે એ
એવામાં રહ્યો જ નથી. ભૈયા પણ એમ તકલીફ પડે. જો આમાં કલર કામ હાલે બપોર લગા અટાણમાં કલર કરે તો કલર સુકાય. એને લીલો કલર હોય એટલે પૂરાય ની અંદર સુકાઈ જાય ત્યાં પૂરાય. એટલે હજી આમાં રેતી નાખી દઈએ ને બધું કમ્પ્લીટ થઈ જાય અહીંયા સારા થાય. માટી ભરે નહીં ઝાકડા નથી ભરી નહીં. એ તો આ જ ખેસે બીજું કોઈ આને હલાવી ના શકે ને રોડ ઉપર ખેંચી શકે. બાકી જ્યાંથી ભરીને આવે ને ત્યાંથી આ જ હાલે. હાલવા દે હાલવા દે હાલવા દે. હા ખેડની માટી છે તો બારવાડાના આજુબાજુ કઈ કિંદર ખેડાથી કે ભરી આવે. પછી લેઝરેથી હમું કરી નાખશું ઢગલા બધા. પડે તે લીલી માટી છે ને ભેરીથી પડે. ઘણી બધી માટી હારી. આમ એકાદ વાર આમ ખારસ જેવી હોય બહુ મોહન ન થાય પણ પછી હાલે. આપણે તો પારો કરી મૂક્યો ને માથે નાખી દઈએ. લાગે છે એના કારણે અધર કરવું હોય તો ન થાય. ઓલે નથી કરે. બાકી હજી અધર તો કરી લે પણ આને ખેંચવું તો બહુ હોય. એમાં ભરાતો હોય ને ત્યાંથી ન રફ રસ્તામાં તળમાં ના હાલે. એટલે ઝોન ડિયર નહીં નથી મોકલતા. માટી ઘણી ભરી ના આવે. હા માટી હારી. આ માટી નાખી દઈએ ને તો હારી. ઓલી મોરમ આવતી હતી મોરમ કરતા માટી હારી. આપણે રામ લખન હાટું લઈ આવ્યા રપટાની રાપ. એમ આમ આંકવા હોય ને રપટો ક્યાંય એટલે રોગા ખેતરમાં ઊભા હોય ને અટાણે એટલે થોડાક દે ને હાંકીએ. એને રામ લખનને હાથીની રાપ કરાવી આવ્યા. અમે ક્યાંય તો જડતી નથી. ભાણવરથી મગાવી છે તમે. છવીની જારીની આમ ડબલ રાપવું હોય ને ત્યાં હાલે. સિંગલમાં તો હાલે નહીં. એટલે આમાં મેં કીધું આને ઠાલા રોગા આમ હાંકીએ ને તો કાંધ ન દુખે. સુવાહામાં પાછા હાલશે એટલે કાંધ દુખે. ને એ 2 કલાક હાંકીએ એટલે સવારમાં કાંઈ એમ કલાક હાંકીએ ને તો એને કસરત થઈ જાય ને આપણે થઈ જાય. આમ હાથી પડ્યું એનું ત્યાં એક રાખ્યું અડધો વીઘો એટલે કાયમ એમાં 2 વાર રપટો હાંકી નાખીએ ને એટલે રામ લખન ને આદત રહ્યા હાલવાની અને કાંધ નો દુખે એનું. નકર પછી સુમાહામાં એક ધારા હાકીએ ને તો કાંધ દુખે. એનું કે કાંધ દુખે છે હાથી રાખ્યું આમાં. કારણ કે આમાં તો બ્લૂન નાખવા જાય તો ઘડીક વાર થવા દઈએ અડધી કલાક. આમાં હાક્યા આવે ને તો 2 દાણ રપટો હાકી નાખીએ એટલે રેડી. આમાં ખડું બડું બધા પાડી નાખે અને એને કાંધ પડી જાય. પણ કે ને કાંધ પડે તો સારું. એટલે હા ઊભા એટલે અહીંયા વાડિયા એટલું અડધો વીઘો છે, અડધો પોણો વીઘો એટલે એમાં હાલશે. એ તમને બતાવશું હાલશે જોડશું એટલે.
કરણ બેઠો અહીંયા લાંબો પગ રાખી અને બેઠો. એના ઇન્જેક્શન કાયમ ડૉક્ટરે 7 દિવસ સુધી મારવાની કીધા. એ ડૉક્ટર આવે કાયમ એટલે એ તો હાજો થઈ જાય એમ ડૉક્ટરે કીધું કે ભાઈ એવો કોઈ ભંગ નથી એને, પણ તકલીફ જબરજસ્ત પડી. જો અત્યારે બેઠો એમ પગ પણ લાંબો કરીને બેઠો. એટલે ભગવાનને ગામે ક્યાંકથી આપણે જરાક હમણું જોઈજે, મદદ કરજે. એટલે આને બધાને આમ લાંબા ટાંગા કરીને રાખજે બધાને. એને કે આની જેવી પરિસ્થિતિ છે ને, આ તો મૂંગા પ્રાણી છે, આનો તો કંઈ ગુનોય નથી, કાંઈ નથી. આ તો બિચારા શું કરે? ત્યાં જો બીજો ઊભો, અહીં દાગીના ઊભા, હિવારના કામ દાગીના ઊભા, કોહિનૂર હીરા જ છે એમ સમજી લીધો. આ કરણ ને હિવારના કે આ કરણ ને આ તો આપણી પાસે ગાયું નથી ને, આ 2-3 કરોડના ખૂટું હોય. જોઈ લે અહીં બેઠા એટલે આમ આંગળે ઊભો હોય તો આંગળું રૂપારું લાગે. જોઈ લાંબો થઈને શું હોય, કારણ કે જો તકલીફ છે, દુખે, પણ એ તો બોલી ન શકતા, બાકી સમજે બધું. જેથી આની દુઆ આપણા ફેરી છે ને તેથી ખબર પડી છે, ક્યાંક તેથી ખબર પડી છે. કારણ કે ભગવાન ભિખારી ન હોય, પછી કલિયુગમાં તો ઝાટકો જોઈએ, આમાં જાજી વાર ન લગાડે. અમારે કોબડી છે ને, બાપુ બળધું રાખે ને, ત્યાં એક માણસ એને વાહે પડી ગયો હતો. એ તો ગૌશાળામાં હતી, બળધુની ગૌશાળામાં હતી, અને ત્યાં પાડવા આવવાના હતા. આખું ગામ ભેરું થયું અને પડવા ન દીધી. ત્યાં કામધેનું ગાય છે. એટલે બાપુએ તો કીધું કે ભાઈ પડી જાય કાંઈ વાંધો નહીં, આ બળધું 2000 છે, હું મોકરા કરી મૂકી, મારે શું હે એ કે આ પાડી નાખો. તો એ કે મોકરા કરી મૂકી બાપુ, આપણે જયવરેન્દ્રીશ છે બાપુ છે ને, કોબડી ભાવનગરની બાજુમાં. એ કે હું તો મોકરા કરી મૂકી, બીજું શું કે ભાઈ અમારે બાવા ભગવાનનું નામ લેવાનું હોય એની જગ્યાએ. એ કે જો તમે તમારે ઘેર જીત્યા હોય તો અમારે આ બાવાઓને બળધું મારવા પડે, એમ ચોખ્ખું કહે. એટલે બાપુએ કીધું કે ભાઈ પાડી નાખો તો કાંઈ વાંધો નહીં, કે ગૌસરમાં હે ને પાડી નાખો. એટલે ગામ ભેરું થયું, આજુબાજુના ગામ ભેરા થયા આખા, કે પાડી નાખે જ જોયા જેવી થઈ જાય. કે બાપુ અહીં ન પડે. એ કે બાપુ કે ભાઈ હું તો બાપુ એક વિડીયો જ મૂક્યો હતો ખાલી, કે ભાઈ આ પાડવા આવે કાલથી તમારે બધાએ ગામના બધાએ તમારી ખેડૂને બધાને કીધું કે તમે તમારી સલામતીમાં રહેજો, પાડી નાખે. મારી આવી સગવડ નથી તો હું 2000 બળધું રાખી શકું. અને ન જ રહીએ 2000 બળધું, મારે તો માગીને ખવડાવવાનું હોય, કે મારે તો બીજું કંઈ છે નહીં. બાવાઓને શું હોય કે બાવાઓને બળધું પારવા પડે, તમે તમારે ઘેર ઝૂક્યા એટલે. ને આ અમારો ધર્મ થોડો, અમારે તો કે ભગવાન નામ લેવું, કોઈને બોધ દેવો એ કામ છે, એને બદલે અમારે બળધું પારવા પડે. ગામના વિડીયો મૂકીને કહી દીધું કે ભાઈ તમારે જે કાંઈ સગવડ કરવી હોય, કોઈને વંડિયું કોઈને વાયરું નાન તેને બાંધો હોય બાંધી લીજો. 2000 બળધું અહીં મોકરા થાય, પ્રશાસન પાડવા આવવાનું. એટલે 2000 બળધુની જગ્યાએ 4-5 હજાર ફેરા થયા હતા. અને બાપુએ કીધું કે મેં તો કામધેનું હુંપી દીધું, હવે જેને જે કરવું હોય કરે. ત્યાં કામધેનું ગાય છે બાપુ મારા, કે મેં તો કામધેનું કહી દીધું કે તારે જે કરવું હોય કરજે. જે અરજી કરવા વાળાને વાહે પડ્યા હતા ને, 2 મહિનામાં એકઈ ન જીવ્યા. એક્સિડન્ટમાં કોઈ વયા ગયા, કોઈ કેન્સરમાં ગયા, કોઈ ડાયાબિટીસમાં ગયા, કોઈને હત્તા પતા ન જડ્યા. જે ખટપટ કરતા હતા ને એને બધાને જો અને આ કપારમાં લાગ્યા. એટલે આની દુઆ કે આની હાય લાગી ને, એટલે આ દીકરીએ દીવો ન ભરવા દે, દીકરે તો ન ભરવા દે. આપણે ક્યાં રૂપિયા વાટું નથી લાગ્યા, ન કરતા આણે ઘણી વાર માગ્યો, ઘણાએ કીધું. મેં કીધું ના ના ભાઈ, હમણાં કીધા હતા અહીં હતા ને, પછી ઘણાએ કીધું કે અમે લઈ જઈએ. મેં કીધું ના ના ભાઈ, એની સગવડ છે, એનું કે સગવડ છે આપણી મેરાઈને રાખવાની. આ તો ઘોડાના હાંડડા હું ભેરા ન હસવાય એટલે, બાકી તો 10,000 ફૂટનું હોય. પછી જો આ ગોરૈયા અમારા ભાગી આવી અહીં હજી બાતે હી કાંઈ એમ જો, કારણ કે અહીં ઘણીયું થઈ ગયું. આ એના ઘર પડી ગયા, 15 બસલા મર્યા, 8 ઈંડા ફૂટ્યા. એટલે એ અહીં કાયમ બાંધે. એનાય ખરાબ લાગશે, એનાય બસલા મર્યા, કારણ કે એનો કાંઈ ગુનો નથી, કાંઈ કર્યું નથી. એને તો ખાલી ખાઈને જીવવાનું, અને કાંઈ નથી બંગલા બનાવવા, નથી વાડિયું બનાવ્યું, કાંઈ નથી કરવું, ખાલી માછલું બનાવ્યું, પંખી ઉડેલું. અહીં જો અહીં બેઠી, આપણે તેને દાણા ખવડાવીએ, આ કંઈ પૈસા નથી દીધી, જોતાય નથી, એના આશીર્વાદ હોય. અહીં બેઠી, અહીં કબૂતર બેઠું હોય, અને 3-4 વાર ઈંડા ઉજે રહ્યા. આ કંઈ મને પૈસા નથી દેતા,
એટલે ભિખારીને સહાય ભગવાન કરે. જે કુરુક્ષેત્રના મેદાનમાં લડાઈ હાલતી હતી અને 9 દી પૂરા થયા ને, તો 9મી રાતે માતા કુંતા આવી. માતા કુંતા માતા કુંતાની માતા ગંગા, ભીષ્મ દાદાની માં. એટલે જગ્યા અમી સાફ સુથરી કરતી હતી કે કાલ મારો દીકરો અહીં પડશે. ગંગેવ, એને ગંગેવ કહેતા હતા. કાલ કે મારો ગંગેવ અહીં પડશે, એટલે જગ્યા સાફ સુફ કરતી હતી, કાંટા કાકરા ન લાગે. એટલે ભગવાન ગયા રાતે. અરે માતા આવી કે તમે રાતે અહીં શું કરો? કે કૃષ્ણ તો કે હા, મારો ગંગેવી કે કાલ અહીં પડવાનો હોય, એટલે આ જમીન સોખી કરા અહીં કે કાંટા કાકરા એને ન લાગે. કે કાલ તું શિખંડીને આડો રાખી અને મારા ભીષ્મને મારવાનો હોય, મારા ગંગેવને. કે બાકી તારું કામ ને કે ન અર્જુનનું કામ. તું ભગવાનને કહે કે શિખંડીને આડો ન રાખે અને મારા ગંગેવની પાડને, તો ખબર પડે ગંગાના ધાવણનું. તો માતા ગંગાનું ધાવણ કેવું છે ને ઈ ખબર પડે કે તારી. એટલે ભગવાન પણ જવાબ દેવાની ત્રેવડ નથી એને પણ. અહીં જોઈ લે ઊભા હાથી ઊભા, આની દુઆ ભેરી છે ને તેથી ભગવાન પણ દબાઈ જાય. એટલે એ કે જો તો ગંગાના ધાવણની ખબર પડે, તું એ કે એને આડો રાખી શિખંડીને અને મારા દીકરાને દગાથી મારવાનો હોય. કે બાકી જો દગો ન કર ને તો એ કે તારું કામ પણ નથી. કે ભગવાનની કે દે એ માં કહેવાય. અને એ માનું ધાવણ થયા હોય અને એ ભીષ્મને પાડવો હેલી વાત થોડી છે. આ તો એ કે શિખંડી ને હું કંઈ કે પણ ન થકતી, કેહી નહીં. મારા દીકરાનો કંઈ અપરાધ પણ ને શિખંડીનું હરણ કરવામાં કે કહેવાયમાં. એને તો ફરજ પડી હતી એટલે જ આવું તું પીડ્યું હતું. પણ છતાંય એની 3 ભવ થયા તપ કરે એટલે એ મારા દીકરાને તમે આડો રાખીને મારશો. બાકી તો ગંગાના ધાવણની ખબર પડે. અરે એને ગંગાના ધાવણની ખબર પડે જો એ કે હાંભો ઉતર ને તો. એટલે આ તો બીજા આડા લઈને આવે, પણ માતા ગંગાના જેમ હાંભા ઉતરો તો ખબર પડે. આ તો મૂંગા પ્રાણી છે, બાકી આપણે રસ્તે કાયમ નીકળીએ. આમ હાંભા ઉતરો ને તો ખબર પડે કે કોણ છે ને કેવી તાકાત છે ને કામ કરી લઈએ, એ ખબર પડે. આ તો પ્રશાસનના અને કોકના હથિયાર શિખંડીની ભેરા લેવીને તમે ઉતરો તો શું છે શકુનીને લઈને. બાકી માતા ગંગાનાજી કે હાંભા ઉતરો તો ખબર પડે કેમ છે. આ હાંડડા ઉપેરા ને હાંભા ઉતરો ને તો જમીનમાં ગાળ દઈએ તમને. એને આ જમીનમાં ગાળ દઈએ તમને. એને આને 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 હાંભા ઉતરો ને તો જમીનમાં ગાળ દઈએ. યારને કે જમીનમાં ગાળ દઈએ તમે જડોય નહીં. બસ એને કે જમીનમાં ગાળ દઈએ. એવડી તાકાત છે આના. પણ મજબૂર હે એને કે મજબૂર હે ભીષ્મનાજી લાસાર હે એટલે. પણ એ લાસાર હે ભગવાન ન હોય. એટલે જે માતાજી ભાઈ આને સબસ્ક્રાઈબ કરજો ને શેર કરજો આ ડેમોલેશન વાળાઓને. ખબર પડશે જેથી આની દુઆ આપણા ફેરી છે તાર.